ખેડબ્રહ્મા નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના 11 સભ્યોને વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો છે। વિરોધ પક્ષના કોંગ્રેસના સભ્યોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે। આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે નગરપાલિકા હસ્તકના મીટિંગ હોલના નવીનીકરણ માટે અંદાજે 40 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। કોંગ્રેસે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો છે, કારણ કે અગાઉ પણ આ હોલના સમારકામ માટે ખર્ચ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના સભ્યોએ માંગ કરી છે કે સરકાર અને પ્રજાના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય અને નગરપાલિકા કરકસરયુક્ત વહીવટ કરીને પૈસા બચાવે। તેમણે સૂચવ્યું છે કે આ બચેલા પૈસાનો ઉપયોગ નગરજનોના હિતકારી અને વિકાસલક્ષી કાર્યો પાછળ કરવામાં આવે। ચંદ્રશેખર ભાવસાર, ખબર વડાલી, ખેડબ્રહ્મા દ્વારા માત્ર રકમ 40 લાખના ખર્ચે નગરપાલિકા રિનોવેશનનો ખર્ચ પાડવામાં આવેલો છે, જ્યારે જનરલ સભા મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે સામાન્ય રિપેરિંગ કરી અને કરવા માટે હતું। આટલી રકમનું મોટું પ્રમાણમાં ટેન્ડર બહાર પાડ્યું છે, જે સામે વિપક્ષના દરેક કોંગ્રેસ સભ્યોએ અમે વિરોધ લખાવ્યો છે। આ ખોટા સરકારના નાણાંનો દુરુપયોગ થાય તેવું લાગી રહ્યું છે, એ માટે અમારો સખત વિરોધ છે આ બાબતે।